નમસ્કાર દર્શક મિત્રો, જનરબન ન્યૂઝમાં આપણું સ્વાગત છે। દર્શક મિત્રો, જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાની અસર આખા ભારતભરમાં જોવા મળી રહી છે, ત્યારે છોટાઉદેપુરના બોડેલી પંથકમાં આ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ સાથે મૃતક હિન્દુ ભાઈઓ બહેનોને શ્રદ્ધાંજલિ સાથે આતંકવાદીઓના પુતળાનું દહન કરવામાં આવ્યું। બોડેલી અલીપુરા સ્થિત શ્રી રામચોક ખાતે સમગ્ર બોડેલીના નગરજનો દ્વારા અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામની બનેલી દુઃખદ ઘટનાને વખોડી કાઢવામાં આવી છે। આતંકીઓ દ્વારા ગોળીબાર કરી મોતને ઘાટ ઉતારવામાં આવતા હિન્દુ ભાઈઓ બહેનોને મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મૃત આત્માઓને જેમ કહેવાય કે આવા ઘાતકી ક્રૂર આતંકવાદીઓ દ્વારા હિન્દુ ભાઈઓ પર ગોળી ચલાવવામાં આવી એ ક્યારેય સાખી ન લેવાય તેવું પણ હિન્દુ સંગઠનો દ્વારા બોડેલી ખાતે કહેવામાં આવ્યું। નગરજનોનો ખૂબ જ આક્રોશ જોવા મળ્યો, કારણ કે હથિયાર વગરના પ્રવાસીઓ, ખાસ કરીને નિર્દોષ પ્રવાસીઓ જ્યારે બહાર ફરવા ગયા હોય એ ટુરિસ્ટો પર ગોળી ચલાવી એ કેટલા હદે યોગ્ય છે। તેમને પોતાની જાત પૂછવી, મજહબ પૂછવો, તમે હિન્દુ છો અને હિન્દુ પર જ ગોળી મારવી તે પણ એ ભારત દેશને જે કહેવાય કે તેના ગાલ પર તમાચો માર્યો છે આતંકવાદીએ તેમ કહી શકાય। પાકિસ્તાનનું પીઠબળ મળ્યું હોય તેમ નગરજનોમાં આમ રોષની લાગણી જોવા મળી રહી છે। ખાસ કરીને નક્કર પગલું સરકાર ભરે અને એમને એમની ભાષામાં જવાબ આપે તેવી માંગ સાથે હિન્દુ સંગઠન તેમજ બોડેલી નગરના તમામ લોકો एक ज मांग करी रहा है कि हमसे जो टकराएगा वो मिट्टी में मिल जाएगा। हिंदुस्तान जिंदाबाद, भारत माता की जय, वंदे मातरम नारा साथे समग्र वातावरण गूंजी उठ्યું હતું। તો આવો સાંભળીએ શું કહી રહ્યા છે અશ્વિનભાઈ, દીપકભાઈ, કંચનભાઈ। અને આ લોકોએ એટલું બધું ભયંકર કૃત્ય કર્યું છે કે આખો દેશ સમસમી ગયો છે અને એમાં બોડેલી જોડાય છે, એમાં કોઈ સવાલ જ નથી। અને એના પ્રત્યાઘાત રૂપે જુઓ કે સ્વયંભૂ રીતે આખો ચોક ભરાઈ ગયો છે। એટલે અમારી લાગણી, શ્રદ્ધાંજલિ બધી જ મૃતકોને એમના પરિવાર જોડે છે અને આવું ફરી ના બને એનો ઉપાય મેં બતાવ્યો હમણાં કે એમની જ સુપ્રીમ કોર્ટની વકીલ જે નાઝિયા અલી ખાન છે એ પોતે લડી રહી છે આના માટે જ કે આ જે શિક્ષણ મળ્યું છે બાળકોને એમાંથી જ આ જન્મે છે અને એ દૂર કરવા એમની જ વકીલ લડે છે। એટલે સુપ્રીમ કોર્ટમાંથી જો આયા તો દૂર થશે એમની, તો આખા વર્લ્ડને શાંતિ થશે, એકલા ઇન્ડિયાને નહીં। કારણ કે એ આયાત તો જ એવું શીખવે છે કે નાનપણથી જ તમે આવું કરો, આવું કરો, આવું કરો અને બીજાને કાફિર ગણે છે, એ બિલકુલ ખોટું છે, એવું હોવું જ ના જોઈએ। જય હિન્દ શબ્દોમાં વખોડે છે અને આ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અગર સમસ્ત હિન્દુ સમાજ ભેગો થયો છે। આજે રામચોક ખાતે આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું છે। ખરેખર આ આતંકવાદીઓનું નામર્દાનગી ભર્યું આ કૃત્ય છે, કારણ કે નિરક્ષાઓ પર આ એમને હથિયાર ઉગામી અને એમને મોતને ઘાટ ઉતાર્યા છે। એમનામાં જો મર્દાનગી હોય તો ભારતીય સૈન્ય સામે આવી અને એમની તાકાત બતાવે તો એમને ખબર પડે કે કેવી રીતના આપણે આવી રીતના ભારત ઉપર હુમલા કરી શકીએ છીએ। અને સરકારે પણ હવે આ બાબતમાં કોઈ પાક્કી યોજના બનાવી આનો વળતો જવાબ આપવાની જરૂર છે। હિન્દુસ્તાનીઓને હવે વિશ્વાસ બેસવો જોઈએ કે અમે સલામત છે। અશ્વિન શાહ, બોડેલી।